હમ. શું નામ તારું બેટા? સચ્ચી. સચી. અચ્છા, તું ત્યાં કેટલામાં ભણે છે? 9માં. 9માં ભણે છે. કેટલા વર્ષથી અહીંયા આવેલી છે? 10 વર્ષથી રહું છું. 10 વર્ષ અહીંયા રહે છે. અચ્છા, તો હવે તને 10 વર્ષમાં અહીંયા જે આવી, તારે કોઈ પેરેન્ટ ખરા? ના. કોઈ નથી? તમે જ? ના, હું તો છું જ, પણ તારા પેરેન્ટ્સ ત્યાં જોયા છે? ના. નથી જોયા. અચ્છા, હવે તને અહીંયા 10 સુધી 9 સુધી ભણે છે અત્યારે, તો ભણવાની કેવી મજા આવે? બધું સારું લાગે છે. ભણાવે તે યાદ રહે છે. તે મેં સ્કૂલમાંથી આવીને બધું હોમવર્ક કરું છું, વાંચું છું 2-3 વાર. મોડે કરું છું, પછી બીજા દિવસે પૂછે તો કહું છું. અચ્છા, હવે તમને અત્યારે તમે 9મા સ્ટાન્ડર્ડમાં આવી ગયા એટલે તમારી પાસે અમુક વર્કે કરાવતા હશે ને કામે? શું શું કામ કરાવે? કુકિંગ ક્લાસ કરાવે, એમાં મેં ભાગ લીધો છે. પછી બીજું? સીવણ ક્લાસ, પાર્લર. હા. કેવું મજા આવે છે કામ કરવાની? હા. હા? હા. પાર્લર બરોબર કરી શકે છે? હા. અચ્છા અચ્છા, કેટલા ટાઈમ તક કરે છે તું બેટા? 2-3 દિવસ પહેલા જ કુકિંગ ક્લાસ શરૂ કર્યો એટલે મેં એમાં છું. અચ્છા અચ્છા, અને પાર્લરમાં? નથી, એમાં બીજા લોકો રહે છે. અચ્છા અચ્છા, ગુડ. અને સીવણ ક્લાસમાં? એમાં બી નથી? એકમાં રહેવા કીધું છે. અચ્છા અચ્છા, ઓકે ફાઇન. અચ્છા, હવે તમે ભણીને આગળ શું કરશો બેટા? ભણીને મેં પોલીસ બનવા માંગુ છું. પોલીસ બનવા માંગે છે? પોલીસ બનવાનું કારણ શું? મેં બની શકીશ તો તમારું નામ રોશન કરીશ. બરોબર છે, વાત તારી સાચી છે. એમની જે કે અત્યારે તમારી સાથે 10 વર્ષના છે, તો એમાં તમને કઈ કેપેબિલિટી લાગે છે? એનામાં કઈ કેપેબિલિટી લાગે છે બાળકમાં? છે, ભણવામાં પણ હોશિયાર છે, પ્લસ સ્પોર્ટમાં પણ એથ્લેટિક્સમાં ભાગ લે છે દીકરી. એટલે એ માટે પણ એના માટે એક કોન્સેપ્ટ બી આપ્યો છે કે તમે સૌપ્રથમ તો તમે વિચારો કે તમારે કઈ લાઈનમાં ચોક્કસ એક ગોલ નક્કી કરો. જીતુભાઈ, તમે અહીંયા આ સંસ્થામાં આવ્યા કેટલા વર્ષ થયા છે? મારા 18 વર્ષ થયા. તમારા 18 વર્ષમાં? તો 18 વર્ષમાં તમારી પાછળ જે બાળકો તૈયાર થયા હોય એમાં તમને કેવું આનંદ આવે છે? તમને શું લાગે છે? તમારું અંદરનું ફિલિંગ શું કહે છે? બિલકુલ, આજે જે બાળક હાવ રોડ પરથી આવ્યા હતા, જે બાળક પાસે કોઈ સ્ટેજ જ નહોતો કે આજે ક્યાં જશે શું એનું કોઈ નહીં, પણ વાત્સલ્યધામમાં આવ્યા પછી જે બાળકને એક પ્રોપર જે કોઈ પણ વસ્તુ એને પ્રોપર મળી છે, એનાથી આજે આપણે દર વર્ષે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સંમેલન બોલાવીએ છીએ. તેમાં પણ આપણને બાળકોનો એવા વિચારોને આપણને ત્યાંથી ખબર પડે કે આજે ઘણા છોકરાઓ આર્મીમાં છે, ડોક્ટર લાઈનમાં પણ છે, ટીચિંગમાં પણ છે. એટલે અને ઘણી દીકરીઓ જે કોઈક લેવલ પર નથી પરંતુ ત્યાં જે લગ્ન કરીને સુખી છે, કે જેને ગામડાની દીકરીઓ, હું તો દરેક ગામડાઓમાં સર્વે પણ કર્યા છે શરૂઆતમાં 2007 થી લઈને, તો ત્યાંની કન્ડિશન જોઈને કે 14 વર્ષની 12 વર્ષની દીકરીઓ માતા બની જતી અને એમને કોઈક આ વસ્તુનો ખ્યાલ નથી. પણ કમસે કમ આપણે ત્યાં જે વાત્સલ્યધામમાં દીકરીઓ આવી અને જેને આ પહેલી વસ્તુ તો શિક્ષણ અને સંસ્કાર, કે શિક્ષણથી એને એટલું તો નોલેજ મળ્યું કે આપણે ક્યાં અને કઈ એજમાં શું કરી શકીએ, બહાર જઈને આપણે પોતાનો સ્વ બચાવ કે આપણે કેવી રીતે જીવન ગુજારી શકીએ. એટલે ખરેખર ખૂબ આનંદ થાય છે કે આજે અહીંથી ગયેલા દીકરા દીકરીઓ વેલસેટ છે અને એના માટે પૂરો દેશ જાય છે વાત્સલ્યધામને, કે જેને આ તક મળી અને આવા બાળકો પ્રત્યે જેટલું પણ થાય એટલું, સવારથી ઉઠીને સાંજ સુધી આ દીકરીઓ છે, તો આ સચિને અત્યારે રોટલી બનાવતા પ્રોપર આવડતું હશે, એને શાકભાજી કટિંગ કે એનું કિચન, એટલે કમસે કમ દીકરીઓ ભણી ગણી પણ એનું પોતાનું ઘર તો સંભાળી જ શકે, એ ચોક્કસ ગેરંટી આપણે આપીએ છીએ. એમની તમે 17 વર્ષ અહીં કામ કરો છો જે અત્યારે બાળકો સાથે, તો 365 દિવસ અહીંયા રહેવાનું,
કે પછી તમને વેકેશન મળે? ના, 365 દિવસ. અચ્છા, 365 દિવસ તમે એના માં પણ છો, બાપ પણ છો અને એના ટીચર પણ છો. તો એનાથી તમને શું લાગે છે? તમને આજે તમને તમારા આત્માને શું ફિલિંગ થાય છે? અગર તો તમે સમજી લો કે એજ્યુકેટર હતા, તમે બીએડ કરેલું છે, પીટીસી કરેલું છે, તમે ઘણી સારી સ્કૂલોમાં પણ જઈ શકતા હતા, તો અહીંયા રહેવાનું કારણ શું છે? બિલકુલ. સૌપ્રથમ તો દાદા સંસ્થાનો અને ઈશ્વરનો આભાર માનું કે મને આવી તક મળી આ સંસ્થામાં. અને હું પણ સંસ્થામાં આવ્યા અને ઘણા સમય પછી આ સંસ્થા સાથે આત્માથી જોડાવાનું ફિલિંગ થયું. મારા પણ મેરેજ થયા છે, મારી પણ એક જ દીકરી છે, મારે વધારે એ જ નથી. બરાબર. એટલે આ જે બાળકો સાથેનો જે આનંદ છે કે એ ખરેખર સાચી સેવા છે. ઈશ્વર પાસે જે આપણે મંદિરે જઈને ત્યાં ગમે એટલા માથા ઠોકવા કે ગમે એટલું કરવું, એના કરતા આવા બાળકો સાથે આપણે કામ કરીએ, એની માટે કંઈક આપણે ઉપયોગી થઈએ, એ મહત્વનું છે. એમ નથી, તમે વાત તમારી સાચી છે, પણ તમને તમારા આત્માને કેવો ભાવ થાય છે કે આવું કામ કરવાથી અને આવું કામ કરીએ તો આખિર અંતે શું રાષ્ટ્રને ફાયદો થાય, શું આમ પ્રજાને ફાયદો થાય? એમ રાષ્ટ્રને તો ફાયદો જ છે, કારણ કે આજે ખ્યાલ છે કે આજે છેવાડા સુધી શિક્ષણ પહોંચતું નથી અને ત્યાંથી જ આ વસ્તુ બધી થાય છે. એટલે આપણે એક નાના પાયાથી કે જે છેવાડાના છોકરાઓ આવી અને અહીંથી ગામમાં 2-5 તો આપણે અહીંથી ભણીને જશે અને ત્યાં શિક્ષણનો થોડું પણ લેવલ જશે તો ત્યાં ગામના 5 ને એ સુધારશે, આ છે. એટલે રાષ્ટ્રને તો આનાથી ઘણો ફાયદો છે. તમને પોતાને અને મને ફિલિંગ છે તો ખૂબ જ આનંદ છે કે આવી એક તક મળી અને આની પાછળ આપણે એક તક મળી અને આની પાછળ અમને એક તક મળી અને એક સેવાનો અવસર મળ્યો કે ખરેખર આજે આવા છોકરાઓ છે અને એની પાછળ અમે કંઈક યોગદાન આપી શકીએ શિક્ષણનું, કે જે તે બાકી તો બધું સંસ્થા આપે છે, બધું આપે છે, પણ અમને એમની પાછળ જે કંઈક એમને કંઈક શીખવવાનું, એમને કંઈક શિક્ષણથી લઈને સંસ્કારથી લઈને કોઈ પણ વસ્તુ પ્રત્યે એનો ટેકો બન્યા. તમને 24 કલાક અહીંયા કામ કરવું, દરરોજ આ